બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે આજે મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। વહેલી સવારે 4 કલાકે ભાવિકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા। વહેલી સવારથી પ્રાંત આરતીમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય પરિવાર સાથે દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। હજારોની સંખ્યામાં ઉમટેલા શિવ ભક્તોને કારણે સમગ્ર સોમનાથ તીર્થ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી શિવમય બન્યું હતું। सोमनाथ अभिमान पर्व प्रमाण उजव्यो छे। आप जोई सको छो कि लोकोनो खूब ज उत्साह है। लाखोनी संख्या में आज भक्तों अहीं आववानी अमारी अपेक्षा है। सवारनी आरती थई चूकी है। अत्यारे ध्वजारोहण थवा जई रह्युं छे। लोको खूब ज उत्साहित है अने तंत्र द्वारा तमाम प्रकारनी व्यवस्था करी है। लोकोने कोईपण प्रकारनी अड़चण ना पड़े ये अमारी खूब ज मोटी प्राथमिकता है अने ते प्रमाणे अमे तमाम व्यवस्थाओं गोठवेली छे। तो ये अमे एना माटे पण तैयार छे। प्रशासन कोईपण प्रकारनो भक्तोनो जे पण प्रवाह आवशे ए प्रवाहमां कोईपण भक्तोने तकलीफ ना पड़े ए माटे तंत्र संपूर्ण रीते सज्ज छे। मुख्यमंत्री श्री जे छे आज सांजे कदाच आववानी शक्यताओ छे। नायब मुख्यमंत्री श्री माटे हजी अमारी पासे कोई माहिती महादेव तो भोळानाथ छे એટલે આપણે પણ જીવનમાં મહાદેવની જેમ જ રહેવું જોઈએ। કોઈ પણ પ્રકારના બીજા પ્રકાર જેને કહે ને કે ઘટનાથી દૂર રહેવું જોઈએ। સરળ અને સીધું સારું જીવન હોવું જોઈએ। આ વખતે પણ અમે દર વખતે સોમનાથ આવીએ। દર વખતે શિવરાત્રીના દિવસે ને એમને પણ અમે સોમનાથ આવીએ કેમ કે અમે વેરાવળમાં જ રહીએ છીએ અને અમે એમ ભાગ્યશાળી છે કે વેરાવળમાં રહીએ છીએ તો દરેક વાર સોમનાથના દર્શન મળે જ છે। શિવરાત્રીમાં દર વખતે આવીએ। ગયા વખતે પણ આવ્યા હતા, આ વખતે પણ આવ્યા છે। પણ દર વખતે સારી વ્યવસ્થા હોય અને દર વખતે જેમ સોમનાથને શિવલિંગને ડેકોરેટ કરેલું હોય એ અમને બહુ ગમે। લાઈક બધાને સારું લાગે અને બહારના માણસો દર્શન કરવા આવે એ પણ સારું કહેવાય। અને અમે ચાહીએ છીએ કે હજી આગળ જઈને સોમનાથનો વિકાસ થાય, કોરિડોર્સ ને બધું બને એ અમારી ઈચ્છા છે। હવે અમને ખબર છે કે અમે મહેનત માંગી છે તો પછી સોમનાથથી પૂરી કરશે જ। પાયલ બારોટ વેરાવળથી આવું છું અને સોમનાથના સાનિધ્યમાં આવીને ખૂબ જ આનંદ અનુભવું છું અને દર્શનની વ્યવસ્થા બહુ જ સારી રીતે ટ્રસ્ટ આપે છે અને દર્શન કરીને પોતાને ધન્યતા અનુભવું છું। જય સોમનાથ। ભીડ હતી એ પ્રમાણે વ્યવસ્થા પણ ટ્રસ્ટે આપી છે એટલે કોઈ તકલીફ કે કોઈ તંગદિલી થઈ નથી। સર્વનું કલ્યાણ।